જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કંઈ છે જ નહીં। એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ બધા જ ટોપિકના હકાર અને નકાર। આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે। તમારું અંગ્રેજી લખવાનું, બોલવાનું, વાંચવાનું, શીખવાનું સપનું સાકાર કરશે। આપ સાથે તો ફિર કિયા બાત હે। ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પણ એ પહેલા નમ્ર વિનંતી છે, આખો વિડીયો જોવો। સંપૂર્ણ પહેલા દિવસથી આજ સુધી બધું આવી જશે। બધા ટોપિકના હકાર અને નકાર। આ 25 મિનિટનો વિડીયો તમારી જિંદગી ચેન્જ કરી નાખશે, જિંદગી બદલી નાખશે। એ પહેલા 21 માર્ચથી 60 દિવસનો કોર્સ શરૂ થઈ ગયો છે, ચાલુ છે। એમાં આજે 52મો દિવસ છે અને 8 દિવસ પછી TGL 2020 ગ્રામર લીક સ્પીકિંગ કોર્સનો જે 17 દિવસના વિડીયો બાકી છે, જોરદારની સિરીઝ અધૂરી હતી આપણી બપોરવાળી, એ સિરીઝ શરૂ થઈ જશે। અને એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। આપ સાથે તો ફિર કિયા બાત હે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અત્યારે હાલમાં છે 80,000 કરતાં વધારે ફોલોઅર્સ, અને ફેસબુક પેજ નિરલ અઘારા હાલમાં છે 76,000 કરતાં વધારે ફોલોઅર્સ। આ બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને પ્લસમાં ચિત્ર તમે જોવો તો ખરા પહેલી વાર એવી શોર્ટ્સ તમે ક્યાંય જોઈ જ નહીં હોય। ચેલેન્જ ચાલો। અને મારી ભાણી એટલે કે દિતિયા લોરિયા 8 વર્ષની ઉંમરે ધૂમ મચાવે છે। દિતિયા લોરિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોરદાર જીકે, કરંટ અફેર, શોર્ટકટ, ઇંગ્લિશ ફ્લુએન્સીમાં, કન્નડ લેંગ્વેજ, તમિલ લેંગ્વેજ, અંગ્રેજીમાં ધૂમ મચાવે છે। હાલમાં જયપુર, જોધપુર ભણે છે, ઓલ ઇન્ડિયા રેન્કમાં આવે છે। દિતિયા લોરિયા તમે જોવો તો ખરા નાની ઉંમરમાં કેવું ટેલેન્ટ ધરાવે છે। ચાલો, મજબૂરીવાળા વાક્યથી લઈને મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, પ્લાનવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, બધાય ટેન્સ, બધાય મોડલ્સ ને હકાર નકાર બધું હો પહેલી વાર। મજબૂરીવાળા વાક્ય હવે ઈ પહેલા V1, V2, V3, V4 અને V5 આપણને ખબર હોવી જોઈએ। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળું રૂપ, V5 એટલે S અથવા ES વાળું રૂપ। ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ। ટુ બી અને ટુ હેવના રૂપ। ટુ બીનું વર્તમાનકાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ટુ હેવ વર્તમાનકાળ, હેવ હેઝ ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। મજબૂરીવાળા વાક્યમાં શું આવે? મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટનું રૂપ ને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। જરૂરવાળા વાક્યમાં કાળ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। ચાલો, મારે ગીત ગાવું પડે છે, મારે ગીત ગાવું પડે છે। મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે। મારે કોઈ કામ કરવું પડે છે, વર્તમાનકાળની મજબૂરી, હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। મારે ગીત ગાવું પડે છે, આઈમાં આવે હેવ, આઈ હેવ ટુ સિંગ અ સોંગ। આના ઉપરથી ઢગલાબંધ કરોડો વાક્ય બને। મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ। મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો। મારે પૂછવું પડે છે, આઈ હેવ ટુ આસ્ક। મારે રાહ જોવી પડે છે, આઈ હેવ ટુ વેઇટ। મારે બેસવું પડે છે, આઈ હેવ ટુ સીટ। મારે રમવું પડે છે, આઈ હેવ ટુ પ્લે। મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ। મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ। બરાબર? મારે ગીત ગાવું પડતું નથી, મજબૂરી ન હોય તો વર્તમાનકાળમાં ડુ ડઝ નોટ હંમેશા હેવ, આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ હંમેશા હેવ, આઈ ડુ નોટ હેવ ટુ। બાકી બધું એમને એમ સિંગ અ સોંગ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગળથી બધા વિડીયો જોઈ લ્યો અને આ વિડીયોમાં સંપૂર્ણ
બધું રિવિઝન આવી જશે. મારે ગીત ગાવું પડ્યું, ભૂતકાળમાં શું આવી જાય? હેડ. આઈ હેડ ટુ સિંગ અ સોંગ. હવે ભૂતકાળ નકાર, મારે ગીત ગાવું ન પડ્યું અથવા મારે ગીત ગાવું પડ્યું નહીં, તો વર્તમાન કાળમાં ડુ ડઝ, અહીંયા શું આવી જાય? ડીડ નોટ હેવ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવું પડશે, ભવિષ્યની મજબૂરી, વિલ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ હેવ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવું પડશે નહીં, ભવિષ્ય નકાર, વિલ નોટ હેવ ટુ સિંગ અ સોંગ. હવે ઈચ્છાવાળા વાક્ય, કોઈ કામ, આમાં શું હતું? મજબૂરી, કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે. હવે ઈચ્છાવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્યમાં તમે જોઈ જુઓ પહેલા. ઈચ્છાવાળા વાક્યમાં કાર્ડ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં કાર્ડ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવા માંગીએ છીએ, મીન્સ કે કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવાની ઈચ્છા હશે. આમાં કોઈ કામ કરવાની જરૂર છે, કોઈ કામ કરવાની જરૂર હતી. મારે ગીત ગાવું છે એટલે કે હું ગીત ગાવા માંગુ છું, મારે ગીત ગાવાની ઈચ્છા છે, તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈમાં આવે વોન્ટ. આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ. હવે મારે ગીત ગાવું નથી એટલે મારે ગીત ગાવાની ઈચ્છા નથી. વર્તમાન કાળ ડુ અથવા ડઝ, પછી નોટ, અને મજબૂરીમાં શું આવતું? હેવ. આમાં હંમેશા નકારમાં આવશે વોન્ટ, આમાં હંમેશા નકારમાં નીડ. આઈ ડુ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવું હતું, ઈચ્છા હતી, વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, આઈ વોન્ટેડ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવાની ઈચ્છા ન હતી, ભૂતકાળમાં આવી જાય ડીડ નોટ વોન્ટ, આઈ ડીડ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ. તમે જુઓ તો ખરા, ખરેખર દિલથી આખો વિડીયો જોઈજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. સંપૂર્ણ અંગ્રેજી કોર્સ બધું આવી ગયું. મારે ગીત ગાવું હશે, ઈચ્છા હશે, વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવું હશે નહીં, ઈચ્છા નહીં હોય, વિલ નોટ વોન્ટ સિંગ અ સોંગ. હવે કોઈ કામ કરવાની જરૂર છે, આની જેમ જ જ્યાં વોન્ટ હોય ને વોન્ટ, અહીંયા શું આવી જાય? નીડ. મારે ગીત ગાવાની જરૂર છે, તો આમાં આવતું આ ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ, આમાં નીડ અથવા નીડ્સ, આમાં આવે નીડ. આઈ નીડ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવાની જરૂર નથી, તો આઈ ડુ નોટ નીડ, આઈ ડુ નોટ નીડ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવાની જરૂર હતી, તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, આમાં આવે વોન્ટેડ, આઈ નીડેડ ટુ સિંગ અ સોંગ. મારે ગીત ગાવાની જરૂર ન હતી, ભૂતકાળ નકાર, ડીડ નોટ નીડ, મારે ગીત ગાવાની જરૂર હશે, વિલ નીડ, ગીત ગાવાની જરૂર હશે નહીં, વિલ નોટ નીડ. તમે જોવો તો ખરા, મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છાવાળા વાક્યમાં કાર્ડ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, જરૂરવાળા વાક્યમાં કાર્ડ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હવે બધા આવશે મોડલ્સ, અને મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. હું ગીત ગાઈ શકું છું, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન, આઈ કેન સિંગ અ સોંગ. હું ગીત ગાઈ શકતો નથી, તો આઈ કાન્ટ અથવા કેન નોટ
સિંગ અ સોંગ. ચાલો હું ગીત ગાઈ શક્યો, શક્યો, શક્યા, શકી એમાં કુડ. આઈ કુડ સિંગ અ સોંગ. હું ગીત ગાઈ શક્યો નહીં અથવા હું ગીત ગાઈ ન શક્યો તો કુડ નોટ, આઈ કુડ નોટ સિંગ અ સોંગ. જો કાન્ટ અથવા કેન નોટ ગમે તે ચાલે. હું ગીત ગાઈશ ભવિષ્યમાં, આ સાદો ભવિષ્ય છે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ સિંગ અ સોંગ. હું ગીત ગાઈશ નહીં, હું ગીત નહીં ગાઉં તો વિલ પછી નોટ મૂકી દો, આ સાદો ભવિષ્યકાળ છે. હું ગીત ગાતો, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતો, આવતો, જાતો, ખાતો, પીતો, બોલતો, રમતો તો વુડ સિંગ અ સોંગ. હું ગીત ન ગાતો તો વુડ નોટ. મારે ગીત ગાવું જોઈએ, ખાલી જોઈએ એટલે શુડ. મારે ગીત ગાવું ન જોઈએ, શુડ નોટ. મારે ગીત ગાવું જ જોઈએ, મસ્ટ. મારે ગીત ગાવું ન જ જોઈએ, મસ્ટ નોટ. મોડલ્સ નો ખેલ ખતમ. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કુડ શક્યો, શક્ય, શકી. ભવિષ્યમાં સ છે, સો શું. આવતો એટલે તો તી તુતા તો વુડ. જોઈએ એટલે શુડ, ફરજિયાત જ જોઈએ તો મસ્ટ. હવે તમે જોવો તો ખરા 12 ટેન્સ, 12 ટેન્સ. 12 ટેન્સ. ટુ બી વર્તમાનકાળ, એમ ઇઝ આર ભૂતકાળમાં, વોઝ વર ભવિષ્યમાં, વિલ બી. ટુ હેવ વર્તમાનકાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ. ચાલો 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણકાળ. સાદા કાળમાં આઈએનજી નું આવે, V3 નું આવે. સાદો વર્તમાનકાળ, મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ. હું ગીત ગાઉં છું, આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. હું ગીત ગાઉં છું, મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ. આઈમાં આવે મૂળ ક્રિયાપદ, આઈ સિંગ અ સોંગ. હું ગીત ગાતો નથી, આ સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય છે, એમાં ડુ ડઝ આવે. આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ સિંગ અ સોંગ. મેં ગીત ગાયું, સાદો ભૂતકાળનું વાક્ય છે, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ, આઈ સેંગ અ સોંગ. મેં ગીત ન ગાયું, ભૂતકાળ નકાર ડીડ નો ઉપયોગ થાય. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. જો આઈ ડીડ નોટ સિંગ અ સોંગ, આઈ ડીડ નોટ સેંગ નહીં આવે. હું ગીત ગાઈશ, આઈ વિલ સિંગ અ સોંગ. હું ગીત ગાઈશ નહીં, આઈ વિલ નોટ સિંગ અ સોંગ. ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય, વિલ બી પ્લસ આઈએનજી. હું ગીત ગાઈ રહ્યો છું, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સોરી માફ કરજો, હું ગીત ગાઈશ, આ સાદો ભવિષ્ય. હવે હું ગીત ગાઈ રહ્યો છું, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. હું ગીત ગાઈ રહ્યો છું, આઈ એમ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો નથી, નકાર વાક્ય, એમ પછી નોટ મૂકી દો, આઈ એમ નોટ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો હતો, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી, આઈમાં આવે વોઝ, આઈ વોઝ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો ન હતો, ચાલુ ભૂતકાળ નકાર, વોઝ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. હું ગીત ગાઈ રહ્યો હોઈશ, હું ગીત ગાતો હોઈશ, ચાલુ ભવિષ્ય, વિલ બી પ્લસ આઈએનજી. વિલ બી સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો હોઈશ નહીં. તો જો વિલ પછી નોટ અને પછી બી. વિલ બી પછી નોટ નહીં આવે, કારણ કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. આઈ વિલ નોટ બી સિંગિંગ અ સોંગ.
સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. હવે પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત. મેં ગીત ગાઈ લીધું છે પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3 આઈમાં આવે હેવ સિંગ સેંગ અને સંગ આઈ હેવ સંગ અ સોંગ. મેં ગીત ગાઈ લીધું નથી નકાર છે હેવ પછી નોટ મૂકી દો આઈ હેવ નોટ સંગ અ સોંગ. મેં ગીત ગાઈ લીધું હતું પૂર્ણ ભૂતકાળ ભૂતકાળનું ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 આઈ હેડ સંગ અ સોંગ. મેં ગીત ગાઈ લીધું ન હતું હેડ નોટ સંગ અ સોંગ. મેં ગીત ગાઈ લીધું હશે વિલ હેવ પ્લસ V3 મેં ગીત ગાઈ લીધું હશે નહીં વિલ પછી નોટ ચાલો હવે ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી આવે. ચાલુ કાળમાં સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ કાળ થઈ જાય. સમય જો ન હોય ને તો હું ગીત ગાઈ રહ્યો છું ચાલુ વર્તમાન કાળ સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી આવે છે. ચાલો હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો છું હેવિયસ બીન પ્લસ આઈએનજી આઈ હેવ બીન સિંગિંગ અ સોંગ. 5 મિનિટથી સમયગાળો છે એટલે 5 મિનિટ્સ ચોક્કસ સમયમાં સીન્સ સમયગાળામાં 4. હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો નથી હેવિયસ પછી નોટ મૂકી દો ખેલ ખતમ આઈ હેવ નોટ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો હતો તો અહીંયા શું આવી જાય હેડ સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો ન હતો હેડ પછી નોટ મૂકી દો ખેલ ખતમ હેડ નોટ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો હઈશ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. હું 5 મિનિટથી ગીત ગાઈ રહ્યો હઈશ નહીં તો વિલ પછી નોટ પછી હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. લ્યો બધુંય પૂરું. મજબૂરીવાળા વાક્ય હકાર નકાર પ્રશ્ન મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય નીડવાળા વાક્ય બધા મોડલ્સ ને ટેન્સ બારે બાર બધા હકાર નકારનો ખેલ ખતમ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચલો તેણી ચા બનાવે છે. આમાં તમે મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય જરૂરવાળા વાક્ય બધાય ટેન્સ બધાય મોડલ્સ હકાર નકાર તમે નીચે કોમેન્ટ કરી નાખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં TGL કોર્સ શરૂ થઈ રહ્યો છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને દિવસ રાત મહેનત કરીને PDF ફાઇલ દર રવિવારે ગ્રુપમાં ફ્રી આવે છે.
અને એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવું છું. આનાથી હેલું કંઈ છે જ નહીં. દરેક વ્યક્તિ ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 5 સબસ્ક્રાઈબર્સ કરાવજો અને પ્લીઝ આખા આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે તમને નંબર આપ્યા, એમાં તમે હાઈ મેસેજ કરશો એટલે પીડીએફ ફાઇલ આવી જશે. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.